લાભ લેવા માટે પધારશો એવો શુભ સંદેશો સૌ કોઈને હરિકથાના અને શિવ કીર્તનની દૂર રહેનારા એવા સ્ત્રી પુરુષો શુદ્ર વગેરેને પણ કથા પારાયણ અંગેની જાણ કરવી, જાહેરાત કરવી બધાય માટે. ગામ, નગર, દેશ, પરદેશ વગેરે સ્થળે રહેનારા સૌ સગા સંબંધી, પરિચિત અપરિચિત કોઈ કોઈને કથાના આયોજનની જાણ કરતો સંદેશો પહોંચાડવો. ખબર કરી કથા સાંભળવા ઉત્સુક હોય તેવા શિવ ભક્તોને આદરથી તેડાવવા. અહીં સાધુ સંતો નો મેળાવડો થશે. શિવ પુરાણ પારાયણનો પરમ અદ્ભુત ઉત્સવ ઉજવાશે. માટે આપ પ્રેમ પરાયણ થઈ કૃપા કરી જલ્દી પધારશો અને દુર્લભ અવસરનો લાભ લેશો એવા મતલબથી વિનયપૂર્વક નિમંત્રણ આપવું અને આમંત્રણથી આપેલા સૌ કોઈને બરોબર આદર સત્કાર કરવો. રામ રામ, સીતારામ. શિવ મંદિરમાં, તીર્થોમાં, વનમાં કે પોતાના નિવાસ સ્થાને શિવ પુરાણ સાંભળવા માટેના સ્થળની પસંદગી કરવી. સ્થળ ઉપર સુશોભિત કેળાના થાંભલાઓથી શોભનો મંડપ બનાવવો અને તે ચંદરવો બાંધી શણગારવો. ચારેય દિશામાં સુંદર ધજા પતાકાઓ ફરકાવવી અને સર્વ પ્રકારે સુંદર રચના કરવી. મંડપ ઉપર પરમાત્મા શંકરનું દિવ્ય આસન રાખવું. પાસે કથાકાર માટે પણ દિવ્ય વાસપીઠ બનાવી. ઋષિ કહે છે, હે મુનિ, કથા સાંભળવા આવેલા શ્રોતાજનો માટે પણ સર્વ પ્રકારે સુંદર આસન રચના ગોઠવવી. શ્રોતાઓનો ચિત્ત પ્રસન્ન રહે તેવું વાતાવરણ કરવું. હે શૌનક, કથાકારે ઉત્તર દિશામાં અને શ્રોતાઓએ પૂર્વ દિશામાં મુખ રહે તેમ બેસવું. કથા સાંભળતા પલાઠી વાળે અને બેસવું. એનો કોઈ વિરોધ કરવો નહીં. વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર હંમેશા વંદનીય અને પૂજનીય છે તેમ તેમના વિશે કહી હલકી બુદ્ધિ ન રાખવી. કથાકારના મુખમાંથી નીકળેલી વાણી કામધેનુ સમાન છે. તે પુરાણી શ્રેષ્ઠ ગુરુ છે તેમ સમજવું. કથાકાર વક્તાએ વ્યાસપીઠ પર બેસીને પ્રસંગ સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર ન કરવા જોઈએ. તેણે સૂર્યોદયથી લઈ 3:30 પહોર સુધી શિવ પુરાણની કથા સારી રીતે વાંચવી. જે પુરાણ જાણનારો છે, પવિત્ર, ચતુર, શાંત ચિત્તવાળો, ક્રોધને કાબૂમાં રાખનારો, સજ્જન, દયાવાન, વાણી ઉચ્ચારમાં શુદ્ધ છે તેવા વક્તા છે, તે શિવભક્ત છે, તે કથા વાંચનો અધિકારી છે. આ બધા અધિકારી છે. ભાવ જોવે બાદ શિવ પુરાણમાં અધિકારી બધા છે. બપોરના સમયે કથાનો વિરામ રાખવો. 2 ઘડી સુધી કથા બંધ કરવી. કથાકારે વ્રતની પ્રાપ્તિ હેતુ કથા પ્રારંભના આગલાના દિવસે હજામત વગેરે કરાવી લેવું. તેમજ દરરોજ પોતાના સર્વ નિત્ય કર્મો કાળજીપૂર્વક આટોપી લેવા. વક્તાને સહાયક રૂપ થવા માટે બીજા એક વિદ્વાનને પાસે બેસાડવો. તે સંશય દૂર કરી શકે અને લોક ઉપયોગ ઉપદેશને સરસ સારાંશમાં સમજાવી શકે તેવો હોવો જોઈએ. કથા પ્રારંભે વિઘ્નેશ્વર ગણપતિ પૂજન કરવું તેમજ કથાના અધિપતિ શિવજીનું તેમજ શિવ પુરાણ ગ્રંથનું પણ વિધિપૂર્વક પૂજન કરવું. સદબુદ્ધિવાળા શ્રોતાઓએ અંતઃકરણ શુદ્ધ કરી આદરપૂર્વક શ્રદ્ધાથી શિવ પુરાણની કથાને સાંભળવી. જેનું ચિત્ત ચકડોળની જેમ ભમતું હોય, કામાદી વિકારોથી યુક્ત હોય, બાયલો અને પાખંડી હોય તેવો વક્તા હોય કે શ્રોતા હોય તે પુણ્ય પ્રાપ્ત કરી શકતો નથી. આને પાછું આ ફળલાભ નથી મળતો આવાને શિવ પુરાણ. માત્ર શિવનું ધ્યાન ધરી કથામાં ચિત્ત ચોંટાડી શુદ્ધ બુદ્ધિથી કથા શ્રવણ કરી હોય તેને ઉત્તમ ફળ મળે છે. શ્રદ્ધા ભક્તિથી યુક્ત અન્ય કોઈમાં લાલસા વગર વાણીનો સંયમ રાખનાર પવિત્ર મનુષ્ય પુણ્ય મેળવે છે. જેવો
મફતની દાનત રાખી પોતાની શક્તિ પ્રમાણે પુરાણની પૂજા તથા ભેટ ધર્યા વિના કથા સાંભળે છે તે મૂર્ખાઓ દરિદ્ર બને છે. જે મનુષ્ય કથાના સ્થળેથી ઉઠીને ભોગો ભોગવવાની બીજા સ્થળે જાય છે તેમની સ્ત્રી વગેરે સંપત્તિ વગેરે નાશ પામે છે. માથે પાઘડી રાખી કથા સાંભળવી નહીં, પાન ખાતા ખાતા કથા સાંભળવી નહીં, વ્યાસપીઠ કરતા ઊંચું આસન લગાવી કથા સાંભળવી નહીં, જુદા જુદા આસન મુદ્રાઓ કરી અને બેસવું નહીં. સૂતજી કહે છે, હે શૌનક, જે મનુષ્ય કથા કહેનારને પ્રણામ કર્યા વગર કથા સાંભળે છે તેવો દોષી છે. જે મનુષ્ય રોગી ન હોવા છતાં સૂતા સૂતા કથા સાંભળે છે તે નરકના અજગર સમાન છે. કથાકારના બરાબરીના સમાન આસને ચડીને કથા શ્રવણ કરવી નહીં. જે કથાકારની નિંદા કરે છે તે સેંકડો જન્મ સુધી દુઃખ ભોગવે છે. ચાલુ કથા દરમિયાન ખરાબ બકવાસ કરી વિઘ્ન ઊભું કરે છે તેનો પણ નરકમાં વાસ થાય છે. આ બીજા પ્રકારની ભક્તિમાં, નવધા ભક્તિમાં બીજા પ્રકારની ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એક રતિ ભરે જો કથા સાંભળે ને 5 મિનિટનો સમય તો 5 જ મિનિટ બેવું, અડધી કલાકનો સમય તો અડધી કલાક જ બેવું, પણ એમાં વિઘન રૂપ ન થાય અને શાંતિથી બેન કથા સાંભળી દે તો એ બીજા પ્રકારની ભક્તિ છે. અને એમાં જો વિઘન ઊભું કરે તેનો નરકમાં વાસ થાય. આ શિવ પુરાણમાં આવું બતાવ્યું છે, રામાયણમાં આમ બતાવ્યું છે. શ્રોતાઓએ શિવજીમાં પ્રીતિ રાખી ઉત્તમ ભક્તિયુક્ત સારી બુદ્ધિવાળા થઈ કથા શ્રવણ કરવી. સૌ પ્રથમ કથાના પ્રારંભે નિત્ય કર્મ પતાવી દઈ પ્રાયશ્ચિત્ત કરી સંકલ્પપૂર્ણ શિવ પુરાણની કથા માટે પ્રારંભ કરવો. પ્રારંભમાં ગણપતિ પૂજન, નવગ્રહનું અને સર્વ તો ભદ્ર દેવતાનું પૂજન કરી શિવ પૂજનની વિધિમાં કહ્યા મુજબ પુસ્તકનું પૂજન કરવું. પછી ભક્તિપૂર્વક 2 હાથ જોડી વિનયયુક્ત થઈ શિવ સ્વરૂપ એવા શિવ પુરાણની સ્તુતિ કરવી. એ શિવ પુરાણ સ્વરૂપે સાક્ષાત મહાદેવ હું મારા અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રાપ્તિ અર્થે કથાનું શ્રવણ કરવા તત્પર થયો છું. આપ મારા ઉપર પ્રસન્ન થાઓ અને હેત વરસાવો. આપ મારો મનોરથ સફળ કરવા યોગ્ય છો. મને આ કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાવ. સંસાર સાગરમાં ડૂબેલા કર્મરૂપી ઝૂંપડા સપડાયેલા મને આ સંસાર સમુદ્રમાંથી તારી મારો ઉદ્ધાર કરો. હે ભોળાનાથ, હું આપનો દાસ છું. એમ શિવ પુરાણની સ્તુતિ કરી પુરાણની તથા પુરાણ વાંચનારની પૂજા કરવી. તે વખતે તેમની આગળ શુદ્ધ ચિત્તે કોઈ નિયમ લેવો અને કથા સમાપ્તિ સુધી કાળજીથી પાળવો. પછી મનમાં કથાકારને પ્રાર્થના કરવી, હે વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુ, હે જ્ઞાનીઓમાં અગ્રેસર, હે શિવશાસ્ત્રના જાણકાર, આપ કથારૂપી રસનું મને પાન કરાવો અને જ્ઞાનરૂપી પ્રકાશથી મારા અજ્ઞાનને દૂર કરો. કથા શ્રવણ કરતા કરતા અહર્નિશ શિવ પંચાક્ષર મંત્રનો ઓમ નમઃ શિવાય જાપ કરવો. સૂતજી કહે છે, હે મુનિ, આ પ્રમાણે શિવ પુરાણની કથા માટે વિધિ વિધાન અને જે નિયમો છે તે દરરોજ શ્રોતાઓએ પાળવા. તેથી તેની સદગતિ થાય છે, એમાં મત નથી. શૌનક, હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો તે રાજી થઈ મને કહો અને તમારો સંશય દૂર કરો. શૌનક કહે છે, હે મહર્ષિ સૂતજી, હે મહાબુદ્ધિમાન શ્રેષ્ઠ શિવભક્ત, તમે ધન્ય છો. અમને આ અદ્ભુત શુભકારી કથા કહી સંભળાવી છે. હવે અનેક શિવ પુરાણ સાંભળવાના ઈચ્છાધારી શ્રોતાઓના નિયમો વિશે જાણ કરી સર્વલોકના લાભની વાત કરો. સૂતજી બોલ્યા, બહુ સારું. હે શૌનક, શિવ પુરાણની કથા સાંભળવાનો સંકલ્પ કરતા જ વ્રતધારી પુરુષોના નિયમો તમે ઉત્તમ ભક્તિથી સાંભળો. કારણ કે એને નિયમો થકી આ સત્ય કથાને સાંભળવાની નિર્વિઘ્ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સૂતજી કહે છે કે શિવ પુરાણ સાંભળવા વાળો પુરુષ ભક્તિ ભાવપૂર્વક નિયમપૂર્વક
આ શ્રેષ્ઠ કથાને સાંભળે છે તેને કોઈ વિઘ્ન વગર ઉત્તમ ફળ મળે છે. બે નિયમ બતાવ્યા. શું કીધું છે? એક તો નિયમપૂર્વક અને ભક્તિપૂર્વક આને સાંભળવાનું છે. જે માણસો દીક્ષા રહિત છે તેમને કથા સાંભળવાનો અધિકાર નથી. માટે હે મુનિ, તે કથા સાંભળવાની ઈચ્છા વાળાએ કથા કહેનાર પાસેથી સંકલ્પપૂર્ણ દીક્ષા લેવી જોઈએ. કથા સાંભળવાનો વ્રત નિયમ લેનારને બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું. આ બધા કથા સાંભળવાના નિયમ બતાવ્યા. બ્રહ્મચર્યની વાત આવી ને તો બ્રહ્મચર્ય એક ઇન્દ્રિયનું નથી, બે ઇન્દ્રિયનું છે. આખું બ્રહ્મચર્ય સીતારામ આખું બ્રહ્મચર્ય કોને કહેવાય ખબર છે? પાનબાઈએ કીધું છે કે શીલવંત સાધુને વારે વારે નમિયા. પાનબાઈ શીલવંત એટલે અત્યારની ભાષામાં આપણે જોઈએ ને ઉપરે ઢાંકણો હોય અને હેઠે ઢાંકણો હોય, એને શીલપેક કહેવાય. તો આમાં તો 10 વિંધા છે આ શરીરમાં. 2 આંખના, 2 કાનના, 1 નાક, 1 હોલ, 2 મોટું, સંડાસ પેશાબની જગ્યા 10. ક્યાં ઢાંકણું મારવું? ઢાંકણા તો 2 હોય ઉપર ને હેઠે. આ તો બધે ઠેકાણા વિંધા જ છે. આંખ 2 પણ કામ 1, કાન 2 પણ કામ 1, નાક 1, હોલ 2 પણ કામ 1 જ. ઇન્દ્રિય બધી 2 પણ કામ 1 પણ 2 ઇન્દ્રિય એવી છે 1 છે અને કામ 2. પહેલી ઇન્દ્રિય જીભ 1 જ છે પણ કામ 2. બોલવું અને સ્વાદ લેવો. ખાટું તીખું ગળ્યું જીભ જ નક્કી કરે. ગોળ માંગળે ભેર ખબર ન પડે ગયો છે ગોળ. ને બોલવું એ આટલું આપણને 2 તાળા આપ્યા છે. એક દાંતનું તાળું આપ્યું અને એક હોઠનું તાળું આપ્યું. એ કે આને હાંસવીને રાખજે. આપણે મન ફાવે એમ બોલવા મળ્યા. જીભનું બ્રહ્મચર્ય રહ્યું નથી. જીભનું બ્રહ્મચર્ય માટે હું કીધું શાસ્ત્રમાં કે હરામનું નાખવું નહીં અને ખરાબ કાઢવું નહીં. કોકનું ઘર ભાંગે, 2 જણાનો સંબંધ તૂટે એવી વાણી ન કાઢવી અને હરામનું ન ખાવું. હું ન ખાવું એવું કઈ નથી બતાવ્યું. બધું ખાવું પણ હરામનું ન ખાવું. અને